નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચાર પર નજર કરીએ તો સુરતમાં સ્કૂલ બસનો એક અકસ્માત સર્જાયો છે। બાળકો ઘાયલ થયા। સ્કૂલ બસ અને બેફામ ડમ્પર વચ્ચે અકસ્માત થયો છે। માંડવી હાઈવે પર ઉશ્કેર ગામ નજીકનો આ બનાવ। સરસ્વતી વિદ્યાલયની સ્કૂલની બસને અકસ્માત નડ્યો છે। બાળકો, શિક્ષક અને બસ ચાલક ઘાયલ થયા। અકસ્માત બાદ સ્થાનિકોએ ઘાયલોને બહાર કાઢ્યા અને બાદમાં 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે। સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે આ ગંભીર અકસ્માત થયો છે। સુરતની આ ઘટના કે જ્યાં હાલ બાળકો ઘાયલ થયા છે। તમામ ઘાયલ બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો છે। સરસ્વતી વિદ્યાલયના બાળકો સ્કૂલ બસમાં સવાર હતા। એક શિક્ષક પણ તેમાં સવાર હતા, જે શિક્ષક પણ ઘાયલ થયા છે। બાળકોના પણ દ્રશ્યો સામે આવ્યા છે। માતા પિતા પણ હોસ્પિટલે પહોંચ્યા છે। સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે આ ગંભીર અકસ્માત થયો। અકસ્માત બાદના પણ દ્રશ્યો સામે આવ્યા છે। સ્કૂલ બસ અને ડમ્પર જે ટકરાયા તે સમયના જે દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે સ્કૂલ બસની શું હાલત થઈ છે। બાળકો અત્યારે ઘાયલ થયા છે। ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચુક્યા છે। કેતન, કઈ રીતે અકસ્માત થયો? બાળકોની હાલત કેવી? ચોક્કસ વાત કરું, સુરત જિલ્લાના માંડવી કિમ સ્ટેટ હાઈવે ઉપર ઉશ્કેર ગામ નજીક સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે ગમખોર અકસ્માત સર્જાયો હતો। સરસ્વતી વિદ્યાલયના બાળકો, શિક્ષક અને બસના ડ્રાઈવરને ઈજા જોવા મળી હતી। પરંતુ તાત્કાલિક 108 સ્થળ ઉપર પહોંચી બાળકો સહિત ડ્રાઈવર અને ટીચરોને હાલ શિફા હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે અને શિફા હોસ્પિટલની અંદર આ તમામ ઈજાગ્રસ્તોની હાલત હાલ સામાન્ય હોવાનું પણ બહાર આવ્યું છે। અને હાલ તો આ જે અકસ્માત સર્જનાર જે ડમ્પર ચાલક છે એ ડમ્પર મૂકી ફરાર થઈ જવા પામ્યો છે અને પોલીસે પણ અકસ્માતની નોંધ લઈ અને ડ્રાઈવરની તપાસ હાથ ધરી છે। જી કેતન, આભાર માહિતી બદલ। તો ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે કે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। વાદળછાયા વાતાવરણથી શિયાળુ પાકને અસર પહોંચશે। ઘઉં, બટાકા, વરિયાળી, રાયડો સહિતના પાકને નુકસાન। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી છે। ખેડા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વાદળછાયા વાતાવરણથી શિયાળુ પાકને અસર। ઘઉં, રાયડો અને ઉનાળુ બાજરીને થઈ શકે છે અસર। નુકસાન પહોંચી શકે છે। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી છે। તો શિવરાત્રી પહેલા ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીને લઈને વિવાદ સર્જાયો છે। તંત્ર તરફથી માત્ર કેરબામાં પાણી વેચવાનો દબાણ કરાતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે। આજે સવારથી જ ગિરનારની સીડી પર આવેલી 120 દુકાનો વેપારીઓએ બંધ રાખી છે। ગિરનાર પર કેરબા વડે પાણી ઉપર સુધી પહોંચાડવું ખૂબ કઠિન છે। પાણીની બોટલ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને લઈને વેપારીઓએ ભારે નારાજગી દર્શાવી છે। આ ઉપરાંત વહેલી સવારથી અહીં આવી રહેલા યાત્રિકોને પાણી ન મળતા ભારે હાલાકી થઈ રહી છે। પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીને લઈને વિરોધ કરી રહેલા વેપારીઓ આજે કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરશે। પાણી કેરબાથી ઉપર લાવવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈને વેપારીઓમાં રોષ છે। વેપારીઓ કલેક્ટરને આવેદનપત્ર આપશે। ગિરનાર પર પાણી ન હોવાથી યાત્રિકોને હાલાકી થઈ શકે છે। પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીને લઈને વિવાદ સર્જાયો છે। ફોનલાઈન પર સંવાદદાતા અતુલ જોડાઈ ચુક્યા છે। જી અતુલ, હાલ વેપારીઓએ બંધ પાડી વિરોધ દર્શાવ્યો છે, શું વધુ અપડેટ્સ? જી, આપણે મિત્ર ચોખ્ખો જણાવું કે જે રીતે હાલ જે પ્લાસ્ટિકના મુદ્દે ગિરનાર ઉપર હાઈકોર્ટના આદેશ બાદ જે વહીવટી તંત્ર છે હરકતમાં આવ્યું છે અને તે લોકોએ છે તે ગિરનાર ઉપર પ્લાસ્ટિકની બોટલો લઈ જવા માટે પ્રતિબંધ ફરમાયો છે। બીજી તરફ જે ગિરનારની સીડી ઉપર ધંધો કરતા વેપારીઓ છે તેને એવી કડક સૂચના આપવામાં આવી છે કે તમે લોકો કેરબામાંથી પાણી ભરો, પણ કેરબા ઉપર લઈ જવા અશક્ય હોય અને કેરબામાં પાણીની સંગ્રહ શક્તિ પણ ઓછી હોય, જેને લઈ અને વેપારીઓ નાખું છે અને તેને લઈને આજે ગિરનાર સીડી ઉપર 100 થી વધુ દુકાનદારો છે પોતાના ધંધા રોજગાર બંધ કરીને ધરણા ઉપર બેઠા છે।
હાલ જે વહીવટી તંત્રના નિર્ણય સામે દુકાનધારકોનો રોષ છે અને આની અંદર જે છે જે પ્લાસ્ટિકની બોટલો ઉપરના પ્રતિબંધને લઈ હાલ જે વિવાદ સર્જાયો છે તેને લઈ જે સીડી ઉપરના દુકાનધારકો છે તેમાં રોષ ફરવાયો છે અને અત્યારે જાહેર જે દુકાનધારકો છે જે ગિરનારની સીડી ઉપરના તે લોકો અહીંયા ગિરનારની સીડી ઉપર ધરણા ઉપર બેઠા છે. જી મિત્ર. જી બિલકુલ અતુલ, આભાર માહિતી બદલ. તો વાઘોડિયાના પૂર્વ એમએલએ આજે કેસરિયા કરશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામા બાદ આજે ભાજપમાં મળશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે આજે ભાજપનો ખેસ પહેરશે. કોંગ્રેસ આપ સહિત પક્ષના 10,000 કાર્યકરો પણ ભાજપમાં જોડાય તેવો દાવો છે. વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય રહેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અગાઉ રાજીનામું ધરી દીધું હતું. કાલે હું અને મારી વાઘોડિયા વિધાનસભાના મારા કાર્યકર્તાઓ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પણ કાર્યકર્તાઓ મારી સાથે ભારતીય જનતા પાર્ટીના યશસ્વી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય સી.આર. પાટીલ સાહેબના સાનિધ્યમાં વાઘોડિયા સર્કસ ગ્રાઉન્ડ ખાતે 20,000 લોકોની સંખ્યા સાથે કાલે વિધિવંત ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવાનું અમે નક્કી કરેલું છે. આ વખતે અમારા કાર્યકર્તાઓ 1 લાખ કે પાર કહો બાપુ ફિરસે એના નારા સાથે સંસદ અને વિધાનસભાની 1 લાખ ઉપરની લીડથી વાઘોડિયા વિધાનસભા અને લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતશે એવો મને વિશ્વાસ છે. હું પહેલેથી જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો. હું જ્યારથી સમજણો થયો ત્યારથી ભારતીય જનતા તો વિવાદિત નિવેદન આપનાર ગીગા ભમ્મરનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. ચારણ સમાજ બાદ અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ ઝેર ઓક્યું છે. અનુસૂચિત જાતિ સમાજ સામે ટિપ્પણી કરતો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતા અનુસૂચિત સમાજના આગેવાનોમાં રોષ જોવા મળ્યો. રાષ્ટ્રીય અનુસૂચિત અધિકાર મંચના સહકન્વીનર માવજી સરવૈયાએ પોલીસને રજૂઆત કરી ગીગા ભમ્મર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. દલિત સમાજની વિરુદ્ધમાં જે ગુજરાત સરકારે જે શબ્દો દૂર કર્યા છે, જેને પ્રબાન છે, જે શબ્દોથી દલિત સમાજનું અપમાન થાય છે, એવા દલિત સમાજને અપમાન થાય એવા શબ્દો બોલી અને વિડીયો વાયરલ કર્યો છે. અને સમાજમાં એને જાહેર સ્ટેજ ઉપર એવું કીધું છે કે દલિત સમાજના લોકોએ ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરી છે. પરંતુ ગીગાભાઈ ભમ્મરને હું કહેવા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, આવા તમે નિવેદન આપો છો. ગીગાભાઈ ભમ્મરે દલિત સમાજનું અપમાન કર્યું છે અને બંધારણનું જેને બીક ન હોય એવી રીતે એ બોલે છે મીડિયામાં, સોશિયલ મીડિયામાં અને જાહેર પ્રસંગોમાં એવું બોલે છે જે બંધારણની વિરુદ્ધ હોય છે. પોતે ડીએસપીથી પણ ઉપર હોય એવા શબ્દો બોલે છે. દલિત સમાજનું જેને અપમાન કર્યું છે આ વિડીયોના માધ્યમથી મને પણ દુઃખ થયું છે. બે સમાજ વચ્ચે વય મનુષ્ય ફેલાવે એવો વિડીયો છે. એટલે જિલ્લાના પોલીસ વડા અને રેન્જ આઈસી સાહેબને મેં પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે આવા લોકો સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કર્યો છે.